અને છેલ્લે વાત જે પડતા મુકાવાના છે મંત્રીમંડળમાંથી, એમાંથી અમુક નેતાઓ એવા છે કે જેમના કૌભાંડના કે એમના પર લાગતા આરોપના એ કિસ્સાઓ જ્યારે સામે આવે ત્યારે ગાંધીનગરમાં ખૂબ ઉચ્ચ સ્થાન પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અમુકવાર ચોંકીને કહેતા હોય છે કે આ લોકો આટલી હદ સુધી કરપ્શન કરે છે. એમને પણ આશ્ચર્ય થાય છે. એટલે નેતાઓ ખૂબ પ્રેક્ટિકલ છે. એવું કહે છે કે તમે ધંધો કરો, સમજ્યા, તમારો બિઝનેસ છે, તમે કોઈ જગ્યાએ 5ની જગ્યાએ 10% પ્રોફિટ લીધો, પણ તમે 100% ખાઈ જાઓ, આવી વૃત્તિ કેવી રીતે કોઈની હોઈ શકે? અને એ પણ એ વિસ્તારોમાં જે વિસ્તારોની પીડા તમને ખબર છે, આદિવાસી વિસ્તારોમાં કે પછી એ પટ્ટાની આજુબાજુની રાજનીતિમાં જેની પ્રજા આજે બહુ પાયાની સુવિધાઓથી વંચિત છે, તમે એના પૈસા આટલી હદ સુધી કઈ રીતે ખાઈ જાઓ? આ આશ્ચર્ય બચુ ખાબડની ઘટના પછી ગુજરાત રાજ્યના ખૂબ જવાબદાર નેતાઓએ વ્યક્ત કરેલી ચિંતા હતી, ખૂબ પર્સનલ વાતચીતની વચ્ચે. એના પછી બીજો આરોપ ચૈતર વસાવાએ હવે ભીખુસિંહ પરમાર પર લગાવ્યો છે. ભીખુસિંહ પરમાર વિવાદોની આસપાસ રહ્યા છે, સતત વિવાદોમાં રહ્યા. જ્યાં પણ વિવાદ હોય, જ્યાં પણ પોલીસના કેસ કે કશું થતું હોય, ત્યાં એ કે પછી એમનું પરિવારમાંથી કોઈને કોઈ જોડાયેલું રહ્યું અરવલ્લી જિલ્લામાં. અને એના પછી એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે એ પ્રશ્નોને એમણે એ પણ ગણકારતા નથી એ રીતે ખૂબ બધી વાર નકાર્યા. હવે એમને મંત્રીમંડળમાંથી પડતા મુકાય છે કે કેમ એ ખબર નથી, પણ ચૈતર વસાવાએ આરોપ ખૂબ ગંભીર લગાવ્યા છે. અને આરોપ છે કે 50માંથી 40 કરોડ ખાઈ ગયા. સાંભળીએ. ખેડૂતોને સબમર્સિબલ પંપસેટ મળે, બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે, અને આંગણવાડી ના હોય ત્યાં આંગણવાડી બને, શાળા ન હોય ત્યાં શાળા બને, જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીના કામ થાય, એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા. પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા, અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં 17 કરોડમાંથી 15 કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે. એ જ પ્રકારે સાગબારામાં 11 કરોડમાંથી 8થી 9 કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે. તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે, સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે, અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે. ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી, અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી. માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારું આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે. છતાં ભીખુસિંહ પરમારે 60 કરોડમાંથી લગભગ 45થી 50 કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે. જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી. એમાં આજ દિન સુધી 1 લાખ કરોડનું આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે. પણ આવા જ પ્રભારી મંત્રીઓ, આવા જ ડિસેકના અધિકારીઓ, ટ્રાઇબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉં કરી જાય છે, પોતાના ઘરે સગે વગે કરે છે, જેના કારણે બાળકો આજે કુપોષણથી પીડાય છે. નર્મદા જિલ્લામાં 12,332 બાળકો અતિ કુપોષણથી પીડાય છે, સિકલ સેલથી પીડાય છે. આજે રોજગારી નથી. અમે સિંચાઈના બોરની માંગ કરીએ છીએ ત્યારે નવા પ્રોજેક્ટો મંજૂર કરીને પૈસા લઈ જવાની વાત છે. અમે નાના હતા તો શાળામાં એક ભજન ગવડાવતા, અને એ હું જ્યારે નલ સે જલની સ્ટોરી કરવા માટે પંચમહાલના શહેરામાં કે મહીસાગરમાં કે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ફરી રહી હતી ત્યારે મને એક્ઝેક્ટ એ દ્રશ્યને એ લાઈન યાદ આવી રહી હતી. આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ જ્યારે જોઈએ ત્યારે એ લાઈન અચૂક યાદ આવે, ને એ લાઈન છે કે ગરીબોના લોહી ચૂસી તું લાખરે કમાયો તોય તું ન ધરાયો, જો જે રે તારી જિંદગી જવાની. એટલે ગરીબોના તમે સાવ એને ચૂસી કાઢો, એનું શોષણ કરી નાખો, એની હાલત ખરાબ કરી નાખો, ને તોય સંતોષ ન થાય. તમારી પેઢીઓની પેઢીઓ એ કરતી જાય અને તમે એની સાત પેઢીનું ખાઈ જાઓ ને તોય તમને શરમ ના આવે. કઈ માટીના બનેલા હશે એ નેતા અને અધિકારીઓ? ક્યારે રાત્રે સૂતી વખતે જવાબ આપી શકતા હશે કે જે માણસો ભૂખમરાથી પીડાય છે, જે માણસો એવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ત્યાં શિક્ષણ નથી, ત્યાં રસ્તો નથી, આરોગ્યની સુવિધાઓ નથી, એને પહેરવાના કપડાં નથી. એવી સ્ત્રીઓ તમને મળશે કે જે 2 દિવસે જ્યારે આમ ઢાંકીને પછી એટલા માટે નાય છે કે એની પાસે બદલવા બીજી ત્રીજી સાડી નથી, જે પોતાના બાળકોને દિવાળીનો તહેવાર હોય ને એમાં નવા કપડાં લાવે એ એના માટે નવી વાત છે, જે રોજનું કમાઈને રોજ ખાવાવાળા છે, જે દિવસે ન કમાઈ શકે એ દિવસે ભૂખ્યા રહીને સૂઈ જવાવાળા છે, એવા માણસોનું એ જે ખાઈ જાય છે એને કોઈ દિવસ શરમ આવતી હશે? જવાબ બહુ સ્પષ્ટ ના છે કે જો શરમ આવતી હોત તો આ બધું કદાચ થતું જ ન હોત. પણ એક દિવસ જનતા જાગે
અને એ જાગેલી જનતાની આંખોની શરમ અને શરમ નહીં તો પછી એ આક્રોશ પણ એ આ વાતને રોકે એવી અપેક્ષા છે અને અપેક્ષા આશા અમર છે. એક દિવસ તો એ સારો દિવસ આવશે, એ પ્રજાનું પણ કલ્યાણ થશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.